ના લાગે ને રહી ગયું યાદ જ ના. અમે બંને હતા જ જોડે પેલા મારી જોડે આવ્યા પછી. મહેન્દ્રભાઈ સિનેમેટિક તમારો ઘર આજે વિડીયો બની ગોપ્રો છે આજે તો ચાલુ જ લાગે છે. હવે રેકોર્ડ થઈ ગયું. આખું છે આ બી છે અને આ બી છે એટલે આખું આપણે જાતે છેલ્લે પેલું એ કરવાનું કટ કરવાનું 360 કહેવાય ને અને આ સ્ટીચ થઈ જાય. બસ અહીંયા સોરી છોડ દે. હા વાંધો નહીં તો રીતભાઈ આપણા બધા લોકો જમ્બો લેંગો કર્યો છે. હા થઈ ગયું. બાજરા દેખાય ઠંડી લાગે આપણે વાદળાઓમાં જ નથી લેતો હવે સાઈડ છે એ જોઈ અને ફરીથી પાર્કિંગ બતાવે છે. લગભગ ઓલમોસ્ટ 5 કિલોમીટરનો ટ્રેક છે અને આપણને 4-5 કલાક ગાંધીથી જોઈશું તો 4-5 કલાક લાગશે. હવે લંચ કરીને પાછા આવી જઈશું અને બધા સાથે રહીશું. કોઈને બી તકલીફ પડે એટલે અમે હાથ આપી અને ઉપર ચડાવીશું. થોડા પોર્શન એવા આવશે તમને એવું લાગશે કે થોડી તકલીફ પડે છે પણ ઉપર જઈશું ને વધારે મજા આવશે. કંઈક પામવું હોય તો કંઈક જોવું પડે પહેલાં. બસમાં ચડતા બધાનું ખાઈએ છે. પાછળ જાઉં અહીંયા ઉભા રહી
રેડ છે ને રેડ એ ડિસ્પ્લે ખાલી પેલું પાવર આ બધા આવી જાય જોરદાર આવે હા બધું ત્યાં પેલું કોઈ છેડા વેડા કરે બાઇકનું પ્રોબ્લેમ પડે અલગ દરવાજાથી ચાલુ કર ને હાય પોળોમાં જ્યાંથી ટુરિઝમ શરૂઆત થઈ ત્યારથી એ વાઇલ્ડ લાઈફ પર બી છે સારા, આર્કિયોલોજીક બી એમનું નોલેજ છે અને જંગલ બી હમણાં બધા બહુ ખૂંદેલા છે. એટલે આપણી સાથે જે છે એકદમ પોળો માટે બહુ પરફેક્ટ માણસ છે કે તમારા બધા પ્રશ્નોના જવાબ એની પાસે હશે. બરાબર? અને એ જે રૂટ ઉપર લઈ જશે એ રૂટ ઉપર બીજા નોર્મલ ફોટો પર ફાઈલ Spider-Man! 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 કેસ આવશે આમાં Spider-Man! और छवि लेशो नहीं और छवि लई શકો માટે વેઇટ કર આ બધું છે બહાર કાઢો બહાર કાઢ બંધ કરી બ્લોક થઈ ગયો પિક્ચર હા આમાં ભરાઈ જશે
હાઈ છે ને શક્તિમાન શક્તિમાન તમારે બેગ ઉપર કેડી ત્યાં જવાનું બોલું આગળ હા સ્ટોપથી આગળ ઉભું પડતી હોય એટલે અહીંયા 3-4 જાતની વેરાયટીઝ છે પણ એક બીજી સરસ આશ્ચર્યજનક વસ્તુ પણ અહીંયા તમને જોવા મળશે. એક તો આ બધા કરંજના ઝાડ છે. આ જે છે કરંજ છે કંજીની જાત, અને આનું દાંતણ સારામાં સારું ગણાય છે. એન્ટીપાયરેટિક, તમારે ગમે એવો દાંતનો દુખાવો હોય કે અંદર બેક્ટેરિયા થયા હોય, દાંત સડી ગયા હોય, તો આનું દાંતણ તમે નિયમિત કરો તો ત્યારે બી તમારે દાંતમાં બેક્ટેરિયા ના થાય, એકદમ ક્લીન થઈ જાય. મફતની દવા છે, અને આપણા ત્યાં અમદાવાદમાં બી ઢગલા બંધ આના ઝાડ છે. હવા અને ખોરાક બંને અંદર ઝાડ ઉપરથી મળી છે. એટલે આના મૂળિયા છે હવામાં લટકતા રહે, એ ત્યાંથી ભેજ અપસપ કરી અને પાણી પીવે. સાથે સાથે આને વિન્ટરિંગમાં ફ્લાવરિંગ આવે. વિન્ટરમાં જ્યારે આવશે ત્યારે એમાં સરસ મજાના ફ્લાવર્સ આવશે. અહીંયા કોઈ પણ ઓકે આપણા ગ્રુપમાં